કેશોદ વિભાગમાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં થઈ શરૂ। શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે સંપૂર્ણ વ્યવસ્થા। આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ભારત વિકાસ પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને ચંદનનું તિલક તેમજ ચોકલેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતા। વિદ્યાર્થીઓના કેરિયર માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 24 લાખ ઉપરાંત વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે। જૂના જિલ્લામાં પણ ધોરણ 10માં 24,000 તેમજ ઉપરાંત ધોરણ 12 सामान्य प्रवाहમાં 10,000 તેમજ ઉપરાંત 12 સાયન્સમાં 2700 ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। કેશોદ કેન્દ્રમાં 14 સેન્ટર અને 46 બિલ્ડિંગ કુલ 433 બ્લોક અને 4120 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા। વિદ્યાર્થીઓ શાંતિ અને નિર્ભયતાથી પરીક્ષા આપે તે માટે ભારત વિકાસ પરિષદ દ્વારા જુદી જુદી શાળાઓ પરથી જઈને વિદ્યાર્થીઓને ચંદન તિલક તેમજ ચોકલેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તેમનો ઉત્સાહ વધે અને વગર ટેન્શને પરીક્ષા હોલની અંદર જાય તેવી શુભેચ્છા ભારત વિકાસ પરિષદના સભ્યો દ્વારા આપવામાં આવી। આ તકે ડીડી લાડાણી વિદ્યાલયમાં ભારત વિકાસ પરિષદની સાથે તેમના આચાર્ય ભુવા સર જોડાયા હતા। ઉપરાંત ભારત વિકાસ પરિષદ કેશોદની ટીમ દ્વારા અગતરાય રોડ ઉપર આવેલા KVM સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચંદન તિલક અને ચોકલેટ દ્વારા મોં મીઠું કરાવવામાં આવ્યું હતું। દરેક વિદ્યાર્થીઓને પરીક્ષામાં શાંતિથી અને નિર્ભયતાથી પેપર ભરી અને સારી સફળતા પ્રાપ્ત કરી તેવી શુભકામનાઓ ભારત વિકાસ પરિષદના સભ્યો દ્વારા આપવામાં આવી હતી। જે કે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। साइंस फिजिक्स एग्जाम आपका आई छूँ एनु वातावरण खूब सरस है। अहीं आमारुं स्वागत करवामां आव्युं तो थैंक यू सर। હવે ચાલુ મારું નામ રાઘવ દિશાવા છે અને હું ગર્લ્સ સાયન્સ ઇંગ્લિશ મીડિયમમાં અને પરીક્ષા દેવા છું અને આનો માહોલ સારો છે। આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત ધોરણ 10ની SSC અને ધોરણ 12ની HSC પરીક્ષાનો શુભારંભ થાય છે। આજે 10મામાં ગુજરાતી, 12મામાં અર્થશાસ્ત્રનું પેપર છે। પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત શ્રી ડીડી લાડાણી વિદ્યાલય આજે 10માના 10 બ્લોક અને 12માના 10 બ્લોક અહીંયા વિદ્યાર્થીઓને છે। વિદ્યાર્થીઓ સ્વચ્છ અને સારી રીતે પરીક્ષા આપી શકે, નિર્ભય રીતે, ચિંતામુક્ત રીતે એવું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું છે અને શાળા પરિવાર વતી તમામ વિદ્યાર્થીઓને શુભકામના આપવામાં આવે છે।